જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે તમે બનાવો મરચાંનો સંભારો. જો મરચાંનો આ સંભારો તમે બનાવી લીધો ને તો શાકની પણ જરૂર નહીં પડે. તેની માટે મેં અહીંયા 4 મરચાં લીધા છે. તો મરચાંને આપણે ડીટીયાનો ભાગ હટાવી દેવાનો છે અને વચ્ચેથી કટ લગાવી 2 ભાગ કરી લેવાના છે. અને તે મરચાંમાં જે આ રગું છે ને તે આપણે કાઢી લેવાની છે. જો તમે ઈચ્છો તો તે રગું તમે રહેવા દો તો પણ ચાલે, પણ મેં અહીંયા મરચાંમાંથી રગું કાઢી લીધી છે. અને મોટા ટુકડામાં આપણે આ મરચાંને કાપી લેવાનું છે. તમે ઈચ્છો તો નાના નાના પણ ટુકડા કરી શકો છો, પણ મેં અહીંયા મોટા જ કટકા કર્યા છે. તો આવી જ રીતના બધા જ મરચાંના કટકા કરી લેવાના છે. તો મેં બધા જ મરચાંના કટકા કરી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. તેની માટે મેં અહીંયા ગેસ ઓન કરી તેની ઉપર તપેલું રાખી દીધું છે. તપેલામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી વઘાણી ઉમેરી તેમાં કટ કરેલા મરચાં ઉમેરી દઈશું અને સરસ રીતે તેલમાં સાંતળી લઈશું. મરચાં સતળાઈ જાય ને એટલે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે અને આ લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. તો લોટ આપણો મિક્સ થઈ ગયો ને તો જો હજી આપણે ઢીલું લાગે છે આ મરચાંમાં જે તેલ ને બધું છે ને તે. તો આપણે તેમાં હજી 1 મોટી ચમચી જેટલો લોટ ઉમેરી તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને 1 ટુકડો ગોળનો ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે તેમાં છાશનો છંટકાવ કરવાનો છે. એટલે કે હાથમાં થોડી છાશ લઈ અને ઉમેરવાની છે. જો તમે ઈચ્છો તો પાણી પણ ઉમેરી શકો છો. આવી રીતના મરચાંનો સંભારો બનાવશો ને તો જરાય ચીકણો નહીં લાગે અને છાશનો છંટકાવ કરશો ને એટલે ખૂબ જ ટેસ્ટી એવો સંભારો બનીને રેડી થશે. તો સરસ રીતે છાશનો છંટકાવ કરી અને તેને મિક્સ આપણે કરી લીધી છે. આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં અડધા લીંબુનો રસ એટલે અડધાથીને ઓછો ઉમેર્યો છે. તો ગોળ નાખ્યો તો ગળપણને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા લીંબુનો રસ ઉમેર્યો છે અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એકવાર તમે આ સંભારો બનાવીને ખાધો ને તો શાકની પણ જરૂર નહીં પડે. સાચે જ અમને તો ખૂબ પસંદ આવ્યો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સરસ મજાનો આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે સર્વ કરીશું. તો મેં અહીંયા જારનો અને મકાઈનો રોટલો લીધો છે અને તેની ઉપર માખણ રાખી દીધું છે અને ડુંગળી અને છાશ સાથે. તો ઓહો, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે આ સંભારાનો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.